હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. મેં પણ એકદમ મજામાં છે અને ખુશ છે. તો આજે સોમવાર છે ને આજે પાછા આપણે જવાના છે માવલી માતાના મંદિરે. 9 વર્ષના દિવસે તો તમને મેં આટલું બધું કંઈ બતાવી નહીં શકેલો, કારણ કે પબ્લિક પણ બહુ હતી ને આજે પબ્લિક નહીં હોય એટલે મેં તમને ત્યાં જઈને બધું બતાવવા. તો ચાલો આપણે નીકળીએ. આજે આવા પડી સાથે આવતા છે મયુરભાઈ ને રાહુલભાઈ ને. અત્યારે અમે લોકો જતા છે માવલી માતાના મંદિરે. તો આપણે ડાયરેક્ટ મંદિર જતા. અત્યારે આપણે આવી ગયા છે માવલી માતાના મંદિરે. અહીંયા પછાડી માવલી માતાનું મંદિર છે. તો આપણે અંદર જઈએ ને પહેલાં માતાજીના દર્શન કરીએ ને તમને પણ બતાવું. ચાલો. અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જાય ડાયરેક્ટ ઉપર ને ઉપરનો નજારો બતાવો તમને. આજનો વ્યૂ કેવો આવતો છે તે. ચાલો. અત્યારે અમે લોકો ઉપર આવી ગયા છે ને અહીંયા આપણા રાહુલભાઈ જો કાથી કેપ્ચર કરવા લાગેલા છે. અહીંયા નીચે બેસીને અહીંયા મંદિરનો વ્યૂ કેપ્ચર કર્યા કરતો છે. આ પણ આજે રીલ બનાવતો છે. જોઈએ પછી એનું એડિટિંગ બી કેવું રહી તે. અત્યારે અમે લોકો જતા છે ઉપર બીજી લોકેશન પર ફરવા માટે. આપણે રાહુલભાઈને ગિમ્બલ સેટ કરી પૂછ્યું ને આપણા ફોલોઅર લોકો પણ આજે આવેલા છે આપણી હાથે ફરવા. હવે આપણે આગળ જાય. ગાડીનું મસ્ત લોકેશન છે ગ્રીનરી વાળું, તે પણ તમને બતાવ્યું છે. અત્યારે આવી ગયા છે અમે લોકો માવલીના એકદમ ઉપર ને અહીંયાથી ઉપરનો નજારો જોવો તમે ખાલી ચારે બાજુને કેટલો મસ્ત દેખાય કરતો છે. જો મેં તમને બતાવું. અત્યારે આપણને મયુરભાઈ કૂવો જોવા લઈ જતા છે. હવે જઈને જોઈએ ત્યાં કૂવો છે કે નહીં મળે. મયુરભાઈ એમ કે મેં 4-5 વર્ષ પહેલાં જોયેલો હતો. હવે આપણને બતાવવા લઈ જતા છે તો જાય પહેલાં ત્યાં ને જોઈએ છે કે નહીં તે. હા ભાઈ કૂવો જોવા લાવેલા ને એમને કૂવો તો મળ્યો નહીં એટલે પછી અહીંયા અમે લોકો બધા બેસી રહેલા છે. અહીંયા આ લોકો ડિસ્કસ કરતા છે પાછા છે કે નહીં મળે તે. મયુરભાઈ આ લોકોને કૂવો હોદવા લઈ ગયેલો હતો. આ લોકોને કૂવો તો મળ્યો પણ પાણી જ નહીં મળ્યું અંદર. હા શું કહેતો છે સાંભળો. અત્યારે અમે લોકો નીકળતા છે ઘરે જવા માટે. આપણા ફોલોઅર્સ લોકો પણ નીકળી ગયેલા છે એટલે અત્યારે અમે લોકો પણ જતા છે ઘરે. આપણે ઘરે જાય ને પછી પાછા નીકળો સાંજે ફરવા માટે. અત્યારે તડકો પણ બહુ લાગતો છે એટલે ફટાફટ જાય આપણે. તો મિત્ર આ રસ્તો જો, આ રસ્તો એકદમ લાગે કે આપણે ડાંગના અંદરથી જતા છે તેવો વ્યૂ આવતું છે. એનો વ્યૂ જોવો તમે ખાલી નંબર આવ્યા કરતો છે. ઘરે આવીને ઘરમાં બેસીને બ્લોગ એડિટ કર્યા કરતો હતો ને બહાર અચાનક એટલો જોરદાર વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે આજે પાછો. મને તો એવું લાગતું છે કે રોજ ભગવાન ટાઈમ પર જ વરસાદ મોકલતો છે, કારણ કે આજે બી 3:30 કે 4 વાગી ગયા છે ને અત્યારે જ વરસાદ ચાલુ થયો છે. ને અમે કાલે પણ ફરવા ગયેલા હતા તો એ જ ટાઈમ પર ચાલુ થયેલો છે ને વરસાદ જુઓ તમે ખાલી કેટલો ખતરનાક આવતો છે. વરસાદની સાથે સાથે આપણે બર્ડ લોકો પણ જોઈએ. એ લોકો પણ એકદમ ખુશ થઈ ગયેલા છે. અત્યારે એ લોકો પણ મસ્તી કર્યા કરતા છે મસ્ત મજાના. એ લોકોને પણ મજા આવતી છે આજે વરસાદ આવે એટલે. આપણે જે નવી પેર બનાવેલી હતી મેં તમને બતાવેલું હતું અગાડીના બ્લોગમાં. જ્યારે મેં ફિશ ટેન્ક સાફ કરેલું ને પિંજરાનું સેટઅપ લીધેલું ત્યારે કે ઉપર આપણે એક જોડી બર્ડ અલગથી મૂકેલા હતા. તે લોકોના કલર પણ એકદમ મસ્ત છે ને તે લોકોના 4 બેબી પણ આવી ગયેલા છે. જો મેં તમને તે પેર પણ બતાવું. આ જો આ તે પેર છે અને અંદર અહીંયા 4 બચ્ચા છે એ લોકોના. મેં તમને નીચે ઉતારીને પછી બતાવું આ લોકોના બચ્ચા કયા કલરના નીકળવાના છે તે. પિંજરો અત્યારે નીચે ઉતારી દીધું છે ને એ લોકોની મમ્મી અંદર ઘૂસી ગઈ છે. પણ જોઈએ આ જો અંદર બચ્ચા દેખાતા છે. 4 બચ્ચા છે અંદર. આ એક યલો કલરનું નીકળવાનું છે, બીજા ખબર નહીં કયા કલરના નીકળે. જેમ મોટા થાય તેમ તમને મેં બતાવ્યા આગળ બ્લોગમાં તમે જોજો. વરસાદ બંધ થઈ ગયો છે અને સુરત દાદા પણ નીકળી આવ્યો છે. જો સુરત દાદા બતાવો તમને. આ વાદળના પછાડી અત્યારે પાછા હંતાઈ ગયા છે. અત્યારે બહાર નીકળે ત્યારે તમને સુરત દાદાનો વ્યૂ બતાવો કેવું આવતું છે.
અત્યારે અમે લોકો આવી ગયા છે કુર્તી ખડક નદી પાસે અને અહીંયાનું વ્યૂ પણ એકદમ મસ્ત આવ્યા કરતું છે અને સનસેટ પણ થઈ જેમ ગયો છે. સુરત દાદા દેખાતો નહીં મળે અત્યારે, પણ વ્યૂ અહીંયાનું પણ એકદમ મસ્ત આવ્યા કરતું છે. જો તમને મેં નદી પાસેનો વ્યૂ બતાવું, આ જો વ્યૂ જુઓ ખાલી તમે, એકદમ મસ્ત દેખાયા કરતું છે. ને આ છે કુર્તી ખડકનો પુલ મોટો. આપણે અહીંયા એકદમ મસ્ત ફોટો પાડી લીધા છે ને આ રાહુલભાઈ અત્યારે બગલી તોડેલી તેની રીલ બનાવતો છે. આજ બગલી હતા મેં પણ એકદમ મસ્ત ફોટો પાડી લીધા છે ને આ તમને ઇન્સ્ટાગ્રામ પર પણ જોવા મળે છે, બ્લોગર હિરેનવાલી આઈડી પર મારી. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ચાલો મળીએ એક નવા બ્લોગમાં.